એક પછી એક તહેવારો ચાલુ થઈ ગયા છે અને દશેરા પણ આવી ગઈ. તો દશેરા ઉપર તો આપણે જલેબી ખાતા હોઈએ છીએ, પણ શું તમે ક્યારેય ઇમરતી ખાધી છે? આ ઇમરતી એક ભારતીય મીઠાઈ છે, એને લોકો જલેબી માની લેતા હોય છે. જલેબી છે એ મેંદામાંથી બને છે, જ્યારે ઇમરતી છે એ અડદના લોટમાંથી બને છે. જલેબીને ગોળ ગોળ પાડવામાં આવે છે, જ્યારે ઇમરતીને ફૂલ જેવી આકૃતિમાં પાડવામાં આવે છે. પણ એ કેવી રીતના બનશે એ હું વિડીયોમાં આગળ જણાવીશ. બધી ટિપ્સ અને ટ્રિક્સ વિડીયોમાં આપેલી છે. જો તમે પણ એ રીતના ફોલો કરશો ને તો તમારી ઇમરતી પણ એકદમ કંદોઈ જેવી બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. આજે ઇમરતી છે ને એ ઇન્સ્ટન્ટ બનાવીશું. અડદની દાળને પલાળવાની ઝંઝટ વગર લોટમાંથી તૈયાર કરીશું. તો 1 કપ અડદની દાળ લીધી છે. આ અડદની દાળને ધોઈ લેવાની છે. તો 2 થી 3 વખત ચોખ્ખા પાણીએ ધોઈ અને જેટલું ડોળું પાણી હોય એ કાઢી લેવાનું છે. અડદની દાળને ઘસી લેવી, જેથી એની ઉપર પાવડર ચોટ્યો હોય ને એ બધો નીકળી જાય. તો તમે જોઈ શકો છો અહીં પાણી છે એ ડોળું થઈ ગયું છે. તો કાણાવાળા વાટકામાંથી નિતારી લઈશું. હવે દાળ છે એ વાટકામાં લઈ લઈશું. હજુ તમને એવું લાગે કે દાળને વધારે ધોવી પડશે તો રનિંગ વોટરમાં 2 થી 3 વખત ધોઈ કપડાં ઉપર બહાર સૂકવી દેવાની. તડકે સૂકવશો ને તો દાળ ફટાફટ સુકાઈ જશે. તો હવે અડધી કલાકમાં દાળ છે એ સરસ સુકાઈ ગઈ છે, પણ હજુ ભેજનું પ્રમાણ છે તો આપણે એને શેકી લેવાની છે. તો પેનમાં લઈ લઈશું અને દાળને મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈશું. અહીંયા દાળને ધોઈ છે ને એટલે ઘણું ખરું પાણી દાળે એબ્ઝોર્બ કરી લીધું હોય છે, એટલા માટે દાળને શેકી લેવી. જો તમારે દાળ ધોવી ન હોય તો લૂછી પણ શકાય. તો કપડાથી એકદમ લૂછી લેવી, જેથી ઉપરનો બોરિક પાવડર બધો નીકળી જાય. તો અહીં તમે જોઈ શકો છો શેકતા તવીથામાં દાળ હજુ ચોટે છે, પણ જ્યારે બધો ભેજ નીકળી જશે ને ત્યારે તવીથા ઉપર ચોટશે નહીં. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર દાળને શેકી લેવાની છે. શેકાતા એકદમ સરસ સુગંધ આવવા લાગશે. હવે અહીં જોઈ શકો છો દાળ તવીથા ઉપર ચોટતી પણ નથી અને એકદમ સરસ શેકાઈ ગઈ છે. તો ગેસને બંધ કરી દઈશું અને દાળને એક ડીશમાં કાઢી લઈશું, એટલે ફટાફટ ઠરી જાય. આ દાળમાંથી આપણે લોટ તૈયાર કરવાનો છે, એટલે દાળ ઠરી જાય પછી આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. અહીંયા દાળનો છે ને એકદમ ફાઇન પાવડર કરવાનો છે, એટલે એકદમ ઝીણો પાવડર કરવાનો છે, જેથી મિક્સરને તમારે વધારે વાર ચલાવવું પડશે. આપણે જ્યારે અડદની દાળ પલાળીને મિક્સરમાં ક્રશ કરીએ છીએ તો ક્રશ કરતાં ખૂબ જ વાર લાગે છે, પણ આવી રીતના પાવડર બનાવીને ઇમરતી બનાવશો ને તો પાવડર ફટાફટ તૈયાર થઈ જશે. તમે અહીં જોઈ શકો છો અડદની દાળમાંથી એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે. પણ વધારે એકદમ સરસ ટેક્સચર આવે એ માટે એને ચાળી લેવાનું છે, કારણ કે ક્યારેક મિક્સરમાં અડદની દાળ આખી રહી જતી હોય છે. તો ઇમરતી બનાવતી વખતે અટકાય નહીં એ માટે લોટને ચાળી લેવો. તો બધો લોટ ચાળી લીધો છે. હવે ચાસણી પણ તૈયાર કરી લઈશું. તો એક કડાઈમાં 1/4 કપ જેવી ખાંડ લેવાની છે. ખાંડમાં 1/4 કપ જેવું પાણી ઉમેરી દઈશું. અહીંયા ચાસણીમાં કોઈ તાર નથી કરવાના, જેમ જલેબીમાં ચાસણી બનાવીએ એ જ રીતના બનાવવાની છે. તો ગેસ ચાલુ કરી દીધો છે અને તવીથાને કડાઈમાં ચલાવતા રહીશું. ધીરે ધીરે પાણી ગરમ થઈ ગયું છે. તો ઇમરતી દેખાવમાં સરસ લાગે એ માટે અહીં ફૂડ કલર યુઝ કરવાનો છે. તો અહીં ઓરેન્જ કેસરી કલર લીધો છે, એ 2 ચપટી જેવો ઉમેરી દેવાનો છે અને ચાસણીમાં મિક્સ કરી લેવાનો છે. અહીંયા 3 થી 4 ઉફાણા આવી ગયા એટલે ચાસણી પણ ઘટ થવા લાગી છે. તો અહીં ચેક કરતાં ચાસણીનું મધ જેવું ટેક્સચર આવી ગયું છે, એટલે ચાસણી છે એ ચીકણી બની ગઈ છે, પણ તાર નથી થતા. તો બસ હવે અહીં ગેસને બંધ કરી દેવાનો છે, કારણ કે ચાસણી ઠરશે પછી પણ ઘટ થશે. અહીંયા તમે જોઈ શકો છો ચાસણીમાં કોઈ તાર નથી થતા. બસ ગેસને બંધ કરી દઈશું અને ચાસણીને એક બાજુ મૂકી દઈશું. તો જુઓ ચાસણીનો કલર એકદમ સરસ આવી ગયો છે. હવે આપણે ઇમરતી બનાવવાની છે. તો અડદની દાળમાંથી જે લોટ બનાવ્યો એમાં થોડો કેસરી કલર ઉમેરી દેવાનો છે. સાથે 1 ચપટી જેવા બેકિંગ સોડા ઉમેરવાના છે. આ ખાસ ઉમેરવાના, એનાથી ઇમરતી એકદમ સરસ સોફ્ટ થશે અને ફૂલશે. વધારે ક્રિસ્પી થાય ને એ માટે 4 ચમચી જેવો ચોખાનો લોટ ઉમેરીશું, એટલે ઇમરતીનું ટેક્સચર એકદમ સરસ આવશે. હવે બધું મિક્સ કરી લઈશું. તો વિસ્કરથી કરીશું અને થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધતા જવાનું છે. સૌથી પહેલાં તો વિસ્કરથી મિક્સ કરીશું, કારણ કે અડદનો લોટ છે હાથમાં ખૂબ જ ચોટી જતો હોય છે, એટલે વિસ્કરથી મિક્સ કરતા જઈશું. આટલા લોટમાં થોડું થોડું કરીને 1 કપ જેવું પાણી ઉમેરી દીધું છે. હજુ આમાં પાણી ઉમેરવું પડશે, તો અડધો કપ જેવું પાણી ફરી લીધું છે. અડદની દાળ ચીકણી હોવાથી હવે વિસ્કરથી મિક્સ નહીં થાય, તો હાથેથી જ બધું મિક્સ કરી લઈશું. લોટને અહીં એકદમ ફીણતા જવાનું છે, તો એકદમ લીસો થઈ જાય લોટ એવું કરવાનું છે. તો અહીં મેં અડધો કપ વધારે પાણી લીધું છે, એ પણ સાથે ઉમેરતા જવાનું છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈ મિક્સ કરતા જઈશું અને લોટને ફીણતા જઈશું.
સાથે તમે જોઈ શકો છો બેટરમાં થોડો લાઇટ કેસરી કલર પણ આવી ગયો છે. તો આટલા લોટમાં ટોટલ 1.5 કપ જેવું પાણી જોયું છે અને લોટની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હવે મારી પાસે એક આવો કોન છે જેમાં આ લોટને ભરી લઈશું. જો તમારી પાસે આવો કોન ના હોય તો દૂધની આવી કોથળી હોય અથવા તો કોઈ પણ કોથળીમાં તમે લોટને ભરી શકો છો. હું તમને આ કોથળીમાં કેવી રીતના ભરવો એ દેખાડી રહી છું. તો કોથળીને ઉપરની સાઈડથી કટ કરીને ગ્લાસમાં ગોઠવી દેવી અને લોટને ભરી લેવો. લોટ ભરાઈ જાય એટલે રબરથી બંધ કરી દેવો. આવી રીતના તમે કોઈ પણ કોથળીમાં લોટ ભરીને કોન બનાવી શકો છો. હવે રબરથી બાંધી દીધું છે અને આગળથી થોડું કટ કરી લઈશું. વધારે કટ ના કરું કારણ કે જો વધારે કટ થઈ ગયું તો ઇમરતી બહુ જાડી પડશે. સંચામાં જે ગાંઠિયાની જાડી હોય છે એમાં કેવા હોલ હોય છે એવો જ હોલ અહીં કરવાનો છે એટલે ગાંઠિયાની જેમ ઇમરતી પડે. પણ અહીં ડિઝાઇન કરવાની છે. તો આ બેટરમાંથી જ્યારે મેં ઇમરતી બનાવીને તો કલરમાં એકદમ લાઇટ થઈ એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે આટલો કલર ઉમેર્યો તો પણ ઇમરતીનો કલર એકદમ કેસરી નથી આવ્યો. પણ જો તમારે કલર નાખવો જ ના હોય તો કલર વગર પણ ઇમરતી એકદમ સરસ લાગે છે. કલરનો કોઈ ટેસ્ટ જ નથી હોતો, માત્ર દેખાવ સરસ લાગે એટલા માટે આપણે કલર ઉમેરતા હોય છે. તો કંદોઈ જેવી બનાવવા માટે હું અહીં કલર થોડો ઉમેરીશ, પણ તમે ટોટલી સ્કીપ કરી શકો છો. તો બેટરમાં 3 થી 4 ચપટી જેવો કેસરી કલર ઉમેરીશું અને મિક્સ કરી લઈશું એટલે બેટરમાં કલર એકદમ સરસ આવી જશે. બેટરનો કલર એકદમ કેસરી હશે ને તો જ ઇમરતી છે એકદમ કેસરી કલરની થશે. ચાસણીમાં તો આપણે ઉમેર્યો છે પણ છતાં બેટરમાં આટલો કલર ઉમેરવો પડશે. કંદોઈ લોકો પણ આવી જ રીતના બેટરને તૈયાર કરતા હોય છે. હવે લોટ તૈયાર થઈ ગયો છે તો કોનમાં ફરી ભરી લઈશું અને ઇમરતી પાડી લઈશું. ઇમરતી સરસ બને ને એ માટે હું તમને જેટલી ટિપ્સ આપું ને એ બધી યાદ રાખવાની છે. સૌથી પહેલાં તો જે તેલનું ટેમ્પરેચર છે ને એ મીડિયમ ટુ લો રાખવાનું છે. એટલે કે ઇમરતી જ્યારે તેલમાં પાડો ત્યારે તેલનું ટેમ્પરેચર એવું ના હોવું જોઈએ કે તળાઈને તરત જ ઉપર આવી જાય. તળાઈને તરત જ ઉપર આવશે તો તમે ઇમરતી છે એ સરખી રીતના પાડી નહીં શકો. ઇમરતીની ડિઝાઇન પૂરી થાય ત્યારે ધીરે ધીરે એની મેળે જ ઉપર આવી જશે. બસ આવું ટેમ્પરેચર હોવું જોઈએ. હવે આપણે એ જ રીતના બીજી ઇમરતી પણ પાડી લઈશું. તો અહીં ફૂલ જેવી તમારે ડિઝાઇન કરવાની છે. 2 થી 3 ગોળ રાઉન્ડ કરીને એની ઉપર આવી ડિઝાઇન કરતા જવાનું છે. આપણે ઇમરતી રોજ તો નથી બનાવતા હોતા એટલે ડિઝાઇન થોડી આડી અવડી થાય ને તો પણ ચાલે, એમાં સ્વાદ નથી બદલાઈ જતો. કંદોઈ લોકો જ્યારે આ ઇમરતી બનાવતા હોય છે ત્યારે એમને વર્ષોનો અનુભવ હોય છે, સાથે રોજની પ્રેક્ટિસ થઈ ગઈ હોય છે એટલે ઇમરતી એકદમ સરસ બનતી હોય છે. તો જેમ પ્રેક્ટિસ થતી જાય એમ ઇમરતી સરસ બનતી જાય છે. તો તમે પણ કહેજો કે આજે મારી ઇમરતી કેવી બની છે. તો અહીંયા આ પેનમાં સમાય એટલી 4 જેવી ઇમરતી બનાવી લઈશું. હવે અહીં ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખીશું એટલે ધીરે ધીરે તળાઈને ઇમરતી ઉપર આવી જાય. સાવ ઠંડા તેલમાં તમે ઇમરતી પાડશો ને તો એકદમ ચપટી થઈ જશે અને એ બરાબર નહીં થાય. તો ઇમરતી પાડીને થોડીવાર એને સેટ થવા દેવાની છે. થોડી ઘણી સેટ થઈ જાય પછી જ ઇમરતીને સાઈડ ચેન્જ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો ઇમરતી કડક થઈ ગઈ છે અને એની સાઈડ ચેન્જ કરી લઈશું. ધીરે ધીરે તળાતા ઇમરતી છે એકદમ ક્રિસ્પી થઈ જશે. તમને ખ્યાલ જ આવી જશે કે હવે ઇમરતી તળાઈ ગઈ છે. અહીંયા આપણે બેટરમાં કલર ઉમેર્યો એટલે ઇમરતીનો કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો ઇમરતીની સાઈડ ચેન્જ કરવા માટે તમારે ચમચાનો ઓછો ઉપયોગ કરવો કારણ કે ઘણીવાર ઇમરતી એનાથી તૂટી જતી હોય છે. તો આવો લાંબો સળિયો હોય ને એનાથી ઇમરતીની સાઈડ ફેરવવી. હવે ઇમરતી તળાઈ ગઈ છે તો સળિયાથી બહાર કાઢી લઈશું. કંદોઈ લોકો પણ આવી જ રીતના ઇમરતી સળિયાથી બહાર કાઢતા હોય છે કારણ કે ચમચાથી એ તૂટી જતી હોય છે. આપણે અહીં ચાસણી પણ તૈયાર કરી લીધી છે તો ઇમરતીને ચાસણીમાં ડૂબાડી દઈશું. થોડીવાર માટે રાખીશું એટલે ઇમરતી છે ને ચાસણીને એબ્ઝોર્બ કરે અને એકદમ અંદરથી સોફ્ટ થાય. ત્યાં સુધીમાં બાકી રહેલા બેટરમાંથી પણ બીજી ઇમરતી બનાવી લઈએ. હવે અહીં તેલનું ટેમ્પરેચર વધારે થઈ ગયું છે. જો હું ઇમરતી પાડવા ગઈ તો એ તેલમાં તરત જ તળાઈને ઉપર આવી ગઈ. તો હવે ઇમરતીની ડિઝાઇન સરખી નહીં થાય. તેલનું ટેમ્પરેચર ડાઉન રાખવાનું તો જ તમે ઇમરતીને સરખી રીતના પાડી શકશો. હવે અહીં તેલ ઓછું ગરમ છે એટલે ઇમરતીની ડિઝાઇન સરખી થશે. ઠંડુ પણ ના હોવું જોઈએ નહીંતર ઇમરતી એકદમ ચપટી થઈ જશે. તો જુઓ નાની મોટી તમને જે સાઇઝની ગમે એ રીતના ઇમરતીને પાડી શકો છો. 3 રાઉન્ડ કરીને એની ઉપર આવી ડિઝાઇન કરી લેવાની છે. એકદમ ફૂલ જેવી લાગે છે. તો આવી જ રીતના આપણે બાકી રહેલા બેટરમાંથી બધી ઇમરતીને તૈયાર કરી લેવાની છે.
અહીં ઇમરતી જ્યારે સોફ્ટ હોય ને ત્યારે એની સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ ના કરવી. જ્યારે તળાઈને એ થોડી સેટ થઈ જાય ને પછી એની સાઈડ ચેન્જ કરતા રહેવું, જેથી એકદમ ક્રિસ્પી થાય. તો આવી રીતના બધી ઇમરતીને તૈયાર કરી લેવાની છે. ચાસણીમાં ડુબાડ્યા વગર ઇમરતીને તમે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો, તો લાંબા સમય સુધી બગડતી પણ નથી. તો ફ્રેન્ડ્સ, અહીં આ બધી ઇમરતીને તૈયાર કરી લીધી છે. જુઓ કેટલો સરસ કલર આવ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. અત્યારે ચાસણીમાં નથી ઉમેરી એટલે ઇમરતી એકદમ ક્રિસ્પી કરારી છે. જ્યારે ચાસણીમાં ડૂબોડશું તો એકદમ જ્યુસી બની જશે. સૌથી પહેલી જે ઇમરતી બનાવી હતી અને ચાસણીમાં ડૂબોડીને 5 મિનિટ પછી કાઢી લીધી હતી, એટલે ચાસણી ઇમરતીએ એબ્ઝોર્બ કરી લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે, સાથે થોડી ચમક અને ટ્રાન્સપરન્ટ પણ બની છે. તો બીજી બધી ઇમરતીને પણ આવી જ રીતના ચાસણીમાં ડૂબાડીને રાખવાની છે અને ચાસણી ચડી જાય પછી એને બહાર કાઢી લેવાની છે. આ ઇમરતીમાં અડદની દાળની ફ્લેવર સરસ આવે એ માટે બીજી કોઈ ફ્લેવર એડ નથી કરાતી હોતી, તો આમ જ સર્વ કરવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે આ ઇમરતી તૈયાર થઈ ગઈ છે, તો આપણે એને પણ સર્વ કરીએ. ખાલી ગુલાબની પાંદડીઓથી ગાર્નિશ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ઇમરતીની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.